ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 14 શનિવાર. નિરંજન કહે છે, હે અલકજી, આ વિધાતાના કેવા અટપટા અને કેવા વિચિત્ર ખેલ છે. આ વિધાતાની અકળ લીલાને કોણ સમજી શકે? ક્યાં સોમવંશી રાજા ને ક્યાં સૂર્યવંશી વસિષ્ઠ ઋષિ, ક્યાં જન્મદાત્રી માતા ઇન્દુમતી ને ક્યાં પુત્રપાલક ઋષિ પત્ની અરુંધતી. પ્રસૃતિને સુપાત્ર હોવા છતાંય જન્મદાત્રી માતા પુત્રને સ્તનપાન કરાવી શકતી નથી અને જેના શરીર ધર્મને કારણે સ્તનપાન માટે દૂધ પ્રાપ્તિ નહીં હોવા છતાંય તે સ્તનપાન કરાવે છે. વિધાતાના લખેલા લેખ પ્રમાણે જ બધું થઈ ગયું. વિધિનું આ કેવું અકલ્પ્ય અવર્ણનીય રહસ્યભેદ. અલકજી કહે છે કે, હે નિરંજન, વસિષ્ઠ ઋષિની આજ્ઞાથી અશોક સુંદરીનું નહુસ સાથે લગ્ન સંપન્ન થયું. વસિષ્ઠ ઋષિ અને અરુંધતીના શ્રીચરણોમાં નહુસે વારંવાર પ્રણામ કર્યા. તેમના શ્રીચરણોનું પૂજન અર્ચન કર્યું. અતિ કરુણ ગંભીર સ્વરે ઋષિવર અને માતા અરુંધતીના ગુણગાન ગાવા લાગ્યો કે મારા જન્મદાતા માતા પિતાને મેં હજી જોયા પણ નથી. જન્મતા જ હું હુંડ દૈત્ય નિમિત્તે અનાથ બન્યો. મારી કોઈ ઓળખ નહીં, મારી કોઈ જાતિ નહીં, મારું કોઈ કુળ નહીં અને તે સમયે જંગલમાં મારું કોઈ નહીં હોવા છતાંય આપ બંને આ અનાથ બાળકના નાથ બન્યા. આપે મને સર્વશાસ્ત્ર સંપન્ન જ્ઞાની બનાવ્યો. ધનુર્વિદ્યામાં મને પારંગત બનાવ્યો. અનેક વિદ્યાઓમાં કળાઓમાં પારંગત કર્યો અને આપ શ્રીના જ આશીષથી હુંડ દૈત્યનો નાશ કરી આપ શ્રીની જ આજ્ઞા થકી આ અશોક સુંદરીને વર્યો. મારા જીવનમાં મારા પોતાના વૈભવશાળી માતા પિતા ક્યાંય કામ ન આવ્યા ને આપ બંનેએ મને પોતાનો જ બાળ જાણી મને ખૂબ જ વાત્સલ્યથી ઉછેરીને મોટો કર્યો. મારા બાપ, આપનું ઋણ હું કેટલાય જન્મમાં ચૂકવી નહીં શકું. આમ કલ્પાંત કરતા પોતાના બંને નયનોના પ્રેમાશ્રુથી શ્રીચરણો પખાડી નહુસ રડવા લાગ્યો. વસિષ્ઠ ઋષિ અને અરુંધતીએ પણ તેને હૃદયે લગાવી આલિંગન આપી પ્રેમાશ્રુથી વિદાય આપી. વસિષ્ઠ ઋષિનો આશ્રમ જે નહુસથી વસંતોત્સવ જેવો મહેકતો હતો તે આશ્રમ આજે પાનખર જેવો સુમસામ થઈ ગયો. જે વૃક્ષો પર પક્ષીઓ કલરવ કરી આનંદ કરતા હતા તે વૃક્ષો સાથે પંખીઓ પણ ચૂપચાપ થઈ ગમગીની વ્યક્ત કરતા હતા. આશ્રમની ગાયો જે નહુસને જોઈને ભાંભરતી હતી તે ગાયો આજે નહુસની વિદાયથી પોતાના વાછરડાને ધવરાવતી પણ નથી. આશ્રમમાં મોર ઢેલ જે નૃત્ય કરતા હતા તે મોર ઢેલ ઝાડીની બખોલમાં જઈને ચૂપચાપ આંસુ વહાવા લાગ્યા. વિરહનું દુઃખ કેવું છે! સૃષ્ટિ વિધાતાની નિખાલસ નિસ્વાર્થ હૈયાની વેદનાને ચૂરે ચૂરા કરી નાખતી અતિ નિર્મળ પ્રેમની પરાકાષ્ઠાની અને તેની પ્રેમ વિરહ વેદનાની કેવી અનુભૂતિ છે ને! નહુસ વસિષ્ઠ ઋષિની સૌ પ્રકૃતિને નિહાળી તેને પણ અમી ભરી મીઠી નજરું દઈ આશ્રમની ભૂમિની રજે રજને પ્રણામ કરી અશોક સુંદરી સાથે રથમાં બેસી પોતાના નગરમાં આવ્યો. આયુ રાજા અને ઇન્દુમતીને તો પહેલી જ વાર પોતાના અતિ દૂર ગુમ થયેલા વીરપુત્રને જોતાં જ શું શું નહીં થયું હોય. નહુસ અને અશોક સુંદરીએ માતા પિતાને પ્રેમાશ્રુથી
ચરણ પૂજન અર્ચન કર્યું. રાજભવનમાં સર્વત્ર આનંદ છવાયો. નહુસે આયુરાજા અને ઇન્દુમતીને ટગર ટગર જોતા આજ દિન સુધીનો સહુ વૃત્તાંત વર્ણવ્યો. અશોક સુંદરીને જોઈને બંનેનો ઉરાનંદ છલકાયો. આયુરાજા અને ઇન્દુમતીએ એક શુભ મુહૂર્તે નહુસને રાજગાદી પર બેસાડી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારી વનમાં તપ કરવા ગયા. શ્રી દત્ત કૃપાથી નહુસ પણ રાજધર્મનું પાલન કરી આ દેહથી જ ઇન્દ્રપદ પામી જીવન મુક્ત થયો. અર્થાર્થી ભક્તિ થકી ક્રમે આયુનરૂપ એમ પામ્યો મુક્તિ નિશ્ચયે પડે સુભક્તન તેમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 49 દોહરો 117. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.